એટલે ભગવાન કરે એ ચરિત્ર છે, યાદ રાખજો. ભગવાન કર્મના બંધનમાં બંધાતા નથી. ભગવાનને કર્મ લાગે જ નહીં, કર્મથી એ ઊંચા છે. ગીતામાં કર્મયોગ કયોમાં અર્જુનને કહે છે ભગવાન કે આ બધા જે તારી સામે ઊભા છે ને એ બધા ઘણી વખત આવ્યા છે, અને તું ને હું ઘણી વખત આવ્યા છીએ. તને ખબર નથી અને મને ખબર છે. એટલે જે ચરિત્ર સાંભળવાથી આપણું ચરિત્ર શ્રેષ્ઠ બને એ ચરિત્રને ઈશ્વરનું ચરિત્ર કહેવામાં આવે છે. ભગવાનની કથા સાંભળવાથી આપણું ચરિત્ર શ્રેષ્ઠ બને. કેરેક્ટર ને કરિયર આ જીવનના બે અંગ છે. જો આ બે અંગ આપણા શુદ્ધ બને તો આપણું જીવન શુદ્ધ બને. એટલા માટે ભગવાનની કથા સાંભળવી જોઈએ. એ જ ભગવાન વેદ છે, એ જ ભગવાન યોગ છે, એ જ ભગવાન ક્રિયા છે, એ જ ભગવાન જ્ઞાન છે, એ જ ભગવાન તપ છે. વાસુદેવ પરો ધર્મો વાસુદેવ પરામ ગતિ. ભગવાન જ ધર્મ છે અને આખીરી ગતિ પણ ભગવાન જ છે. તો ભગવાન છે કેવા? બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કાના કર બીનુ કરમ કરઈ વિધિ. રામચરિત માનસ. અને ઘણી વાર વિચાર આવે એક સાથે 500 સમૂહ લગ્ન હોય તો 500 સમૂહ લગ્નનો મંડપ તો આગલા દિવસે જ નખાય ને. હવે 9:30 વાગ્યા સુધીનું મુહૂર્ત હોય, 500 જગ્યાએ ગણપતિની પૂજા થાય તો ગણપતિ મહારાજ 500 જગ્યાએ જાતા હશે ને. બધા પૂજા જ કરે ને કે અમારો સંસાર નિર્વિઘ્ને હાલે. બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કામ કર બીનુ કરમ કરઈ વિધિ. ઊભા કરે. તમને નથી લાગતું કાન વગર સાંભળી શકે એના ઈશ્વર છે? જગતના નાથના કાન એટલા બધા મોટા છે કે કીડી પોતાના પગમાં ઝાંઝરી પહેરે ને એનો અવાજ ભગવાનના કાનની અંદર નિત્ય આવે છે. વાલા છે ને. ખાધેલું પચાવવા માટે આંતરડાની જરૂર છે. ડોક્ટરને પૂછજો તો કીડીના આંતરડા ભગવાને બનાવ્યા છે ને. એ ખોરાક તો લે છે ને. માટીથી લોહી બને જ નહીં કોઈ દિવસ, પણ માટીમાં રહેવા વાળા જીવજંતુઓ માટી ખાય અને એમાંથી લોહી ઉત્પન્ન કરીને જીવે છે. એ વાલા કોઈ માણસ ઓક્સિજન વગર રહી જ ન શકે, પણ ઘણીવાર પથ્થરને તોડો અને એની અંદરથી પથ્થરનો કીડો નીકળે. વિચારો તો ખરા, એને ઓક્સિજન આપવા વાળો જગતનો નાથ કેવો હશે. એને ખોરાકે આપતો હશે ને ભગવાન સમયે સમયે. એટલે બતાવ્યું છે બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કાના કર બીનુ કરમ કરઈ વિધિ. આનન રહિત સકલ રસ ભોગી બીનુ બાની બતા બડજો. જીભ વગર સ્વાદનો અનુભવ કરે નામ ભગવાન. ગીતા કહે છે યજ્ઞ શિષ્ટા સિના સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય ભુંજતે તે ત્વધમ પાપા ઈ પચંત્યાત્મકારણા. કોણ કે ભગવાન નથી? કોણ કે ભગવાન ક્યાં છે? આપણામાં જ છે. જીહવા વગર સ્વાદનો અનુભવ કરે છે, જીહવા વગર જે બોલે છે એનું નામ ઈશ્વર છે. તુલસીદાસજી મહારાજે લખ્યું છે એનો અર્થ અનુભવ છે.